હાલો નીટ અને ZEE એમાં યુનિટ 5 એમાં બીજી મેથડ છે કોણીય વેગ અને કોણીય પ્રવેગ. બરાબર, આ બીજી મેથડ કોણીય વેગ અને કોણીય પ્રવેગને લગતા MCQ. એવું એક 10મા ક્રમનું MCQ લીથામાં આપેલ છે. જો રકમ આપેલી છે એમાં એક કણ 10/π મીટર ત્રિજ્યાના વર્તુળ માર્ગે અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. ગતિ શરૂ કર્યા બાદ 2.5 ભ્રમણ પછી તેનો વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સ્પર્શીય પ્રવેગ ખાલી જગ્યા હોય. ડેટા જેટલા આપ્યા છે એટલા લખી નાખું એટલે ખબર પડે એમાં કયું સૂત્ર મૂકવું. બરાબર, કણ છે 10/π મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે, એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપી છે 10/π અને મીટરમાં. પછી બીજું વાક્ય કીધું ગતિ શરૂ કર્યા બાદ, એટલે એનો મતલબ એમ કે શરૂઆતનો રેખીય વેગ કહું તો એ 0 છે અને કોણીય વેગ કહું તો એ 0 છે. શરૂ કર્યા બાદ 2.5 ભ્રમણ પછી પરિભ્રમણની સંખ્યા આપી છે બરાબર. 2.5 પરિભ્રમણ પછી એનો વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તેનો સ્પર્શીય પ્રવેગ કેટલો હશે? બરાબર, સ્પર્શીય પ્રવેગ મેળવશે. હવે સ્પર્શીય પ્રવેગ જોતો હોય તેનું સૂત્ર આવું હતું આપણી આગળ, આલ્ફા આર સાઇન થીટા, થીટા એટલે 90. હતું સૂત્ર સદિશમાં હતું આલ્ફા ક્રોસ આર, આવું સૂત્ર હતું. ક્રોસ ગુણાકાર સદિશમાં ન લખો તો આલ્ફા આર સાઇન થીટા. થીટા એટલે મેં તમને આની પહેલાંય કીધું હતું કે બે વચ્ચેનો ખૂણો કેટલો રહે, નોંધ કરવી ત્યારે કીધેલું છે 90નું રહેશે. એટલે સાઇન 90 એટલે ટૂંકમાં 1 થઈ જશે, એટલે 80 બરાબર આવશે આલ્ફા આર. તેમાં આરની કિંમત તમારી અગર આમાં ડેટા જો તો 10/π આપ્યું છે. આલ્ફાની કિંમત આમાં કંઈ દેખાતી નથી, એટલે આલ્ફા તમારે પહેલાં મેળવવું પડે. બરાબર, તો આલ્ફા મેળવવા માટે સૂત્રય મેં તમને કરાવેલા છે આગળ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. એક સમીકરણ હતું ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી, બીજું હતું થીટા બરાબર ω0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર, ત્રીજું સૂત્ર હતું ω² માઇનસ ω0 સ્ક્વેર 2 આલ્ફા થીટા, અને છેલ્લું સૂત્ર હતું થીટા બરાબર ω પ્લસ ω0/2 × t. આ નોંધમાં કરાવેલું છે. અને હજી એક સૂત્ર મારી આગળ હતું કે એક પરિભ્રમણ હોય, એક પરિભ્રમણ તો એમાં 2π રેડિયન કોણીય સ્થાનાંતર હોય. બરાબર, એટલે હવે મને આલ્ફા મળે ને, બરાબર, તો આ સ્પર્શીય પ્રવેગ તમને મળશે. આરની કિંમત 10/π આપેલી છે. હવે આલ્ફાની કિંમત જો, તો આમાં કયા સમીકરણ ઉપરથી આલ્ફા મળી શકશે? બીજું કહી દો, અહીંયા વી આપ્યો છે ને એટલે ઓમેગા તો મળી જાઓ, કારણ કે આવું સૂત્ર હતું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ. બરાબર, એટલે એના ઉપરથી કોણીય વેગ ઓમેગા બરાબર v/r થાય. વીની કિંમત આપી 50 અને આરની કિંમત આપી છે 10/π, એટલે ટૂંકમાં 5π રેડિયન પ્રતિ સેકન્ડ થશે. હવે આમાંથી કયા સૂત્રની મદદથી ટૂંકમાં મને આલ્ફા મળી શકશે? આલ્ફા મળે પછી આપણો MCQ આગળ વધશે. સમયવાળા એકય સૂત્રનો ઉપયોગ ન કરાય, કારણ કે આમાં સમય ક્યાંય છે જ નહીં. જોજે અહીંથી આલ્ફા મળશે. ઓમેગા કિંમત અહીંયા છે 5π, ω0 એની કિંમત 0 છે. આલ્ફા મેળવવાનું થીટા નથી, પણ થીટા મળી જાય પરિભ્રમણની સંખ્યા ઉપરથી. બરાબર, તો થીટા અહીંથી પહેલાં મેળવું. બરાબર, એક પરિભ્રમણ હોય તો 2π કોણીય સ્થાનાંતર. તો આપણે પરિભ્રમણ કેટલા છે? 2.5 પરિભ્રમણ છે, તો કોણીય સ્થાનાંતર થીટા કેટલું થાય? અને આ બાજુ લેશો તો એ થાય 5π અને રેડિયન. રેડી, હવે અહીંયા ગણતરીમાં આવી જાઓ કે મારે આલ્ફાની કિંમત જોઈશે એમાં. તો આલ્ફાની કિંમત જોઈશે કયું સૂત્ર મૂકી દો અહીંયા?
ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. હાલો ઓમેગા સ્ક્વેર એટલે 5 પાઈ એનો વર્ગ એટલે 25 પાઈ વર્ગ માઇનસ ઓમેગા 0ની કિંમત 0. આ 2 આલ્ફા થીટાની કિંમત છે તમારી આગળ 5 પાઈ. હાલો આલ્ફા મળશે કેટલો? આ 10 થાય બરાબર. 10 છેદમાં જા એટલે અહીં 2.5 વધ્યું અને એક પાઈ નીકળી જશે એટલે 2.5 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર મૂકી દો અહીંયા. તો હવે એથી તમે મેળવશો તો સૂત્ર છે ઉપર આલ્ફા આર, એમાં આલ્ફા એટલે 2.5 પાઈ અને ગુણ્યા આર, આર એટલે છે 10/પાઈ. એમાં પાઈ નીકળી જશે. 2.5 ગુણ્યા 10 કરશો એટલે કેટલું આવશે? 50 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આનો જવાબ આવશે. અને 10મો MCQ પૂરો.